નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે રાઠોડ નારણ. હું આઈસીએલમાં જોબ કરું છું, એગ્રોનોમિક્સ ગીર સોમનાથ. આજે આપણે વાત કરવાના છીએ મરચીના પાક વિશેની. ગીર સોમનાથ જિલ્લાની અંદર પુષ્કળ પ્રમાણની અંદર મરચીનું વાવેતર થયેલું છે અત્યારે, જેમાં મલ્ચિંગમાં પણ છે અને ઘઉંની અંદર પણ મરચીનો પાક છે. તો સૌપ્રથમ આપણે ગીર સોમનાથની અંદર મરચીનું જે વાવેતર છે એમાં ખાસ કરીને VNR 38 છે, VNR 978 અને એડવન્ટા 5759 જે વેરાયટી છે પુષ્કળ પ્રમાણની અંદર અત્યારે વાવેતર કરેલું છે. અત્યારે લગભગ બધા ખેડૂત મિત્રોને ફેર રોપણી એન્ડ ઉપર છે. અમુક જગ્યાએ હજી ફેર રોપણી થવાની બાકી છે અને અમુક જગ્યાએ થઈ ગઈ છે. તો હવે ટ્રીટમેન્ટ બાબતે એમાં આપણે વાત કરીએ તો આ વર્ષે જે મેજર પ્રોબ્લેમ છે કે ભાઈ રોપનો ગ્રોથ થયો નથી. તો ફેર રોપણી સમયે ફેર રોપણી થયા પછી એના ગ્રોથ કરાવવા માટે શું કરવું એના બાબતે થોડીક ચર્ચા કરીએ આપણે. તો ગ્રોથ માટે ખેડૂત મિત્રો તમારે ફેર રોપણી થયા પછી સૌપ્રથમ જેને મલ્ચિંગની અંદર મરચી છે એને સારી કંપનીનું હ્યુમિક એસિડ આવે છે એ ડ્રીપની અંદર ચડાવવાનું છે. એના પછી ઉપરથી ICL કંપનીનું જે સ્ટાર્ટર આવે છે NPK 11-36-24 પ્લસ 5 માઇક્રોન્યુટ્રન છે, એની અંદર હ્યુમેક્ટન છે અને 41 ટેકનોલોજી. એ તમારે ગ્રોથ અને છોડની જે ડાળી ફોડવાનું કામ છે એ બહુ જબરજસ્ત કરે છે. એની અંદર જો હજી તમારે સારું રિઝલ્ટ લેવું હોય તો બાયોસ્ટેટ કંપનીનું બાયોઝાઇમ આવે છે, તમારે 40 ml નાખવાનું છે. અને અત્યારે થ્રિપ્સનો પણ એટેક જોવા મળી રહ્યો છે. એની અંદર પીળી પણ થ્રિપ્સ છે અને કાળી પણ થ્રિપ્સ છે. તો એના માટે તમારે સારી કંપનીનું થ્રિપ્સ માટેનું છે કે કોર્ટેવાનું ડેલિગેટ છે, BSFનું એક્સપોનસ છે, ઇન્સેક્ટિસાઇડનું સિનવા છે, આ બધી જે દવાઓ છે એનો તમારે ઉપયોગ કરવો. વારંવાર એકને એક દવાનો ઉપયોગ ન કરવો, જેથી કરીને છોડની અંદર રજિસ્ટ્રેશન પાવર ન આવે. એટલે વચ્ચે તમારે ઇથિયમ સાયપરનો કોઈ ડોઝ લઈ લેવાનો, નિમોઇલનો ડોઝ લઈ લેવાનો. અને ઘણા પ્લોટની અંદર મેં જોયેલું છે ફિલ્ડની અંદર કે ભાઈ સરકોસ્પોરા અત્યારે રોગ ચાલુ થયો છે. અમુક જે મરચી છે એની અંદર ફૂગનો રોગ છે. તો સરકોસ્પોરા એટલે કે હું તમને વિડીયોના માધ્યમથી બતાવી દઈશ કે સરકોસ્પોરા કોને કહેવાય. તો એના માટે તમારે સારું ફૂગનાશક આપવાનું છે. અત્યારે ખાસ કરીને જે BSFનું પોલીરામ આવે છે, મેટીરામ 70%, એનો ઉપયોગ કરી શકો છો. BSFનું બીજું આવે છે કેબ્રિયો ટોપ, પાયલા ક્રોસ્ટ્રોબિન અને મેટીરામનું કોમ્બિનેશન આવે છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. તો એને ટૂંકમાં રિઝલ્ટ તો સારા મળે છે. તો બીજી કોઈ રોગ જીવાતની આપણે વાત કરીએ તો કથેરી પણ અત્યારે અમુક જગ્યાએ જોવા મળે છે. તો કથેરીની અંદર પણ તમે જે એબાસિન છે કે કોઈ પણ કથેરીની દવા છે એનો જોઈ અને ઉપયોગ કરી શકો છો. તો એની અંદર આપણે ઉત્પાદનમાં કોઈ ફેર ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. અને સમયસરની જે ટ્રીટમેન્ટ છે ખેડૂત મિત્રો એ તમારે મરચીની અંદર કરવાની છે. એટલે એનાથી આપણે ઉત્પાદન પણ સારું મળે અને રોગ જીવાત કંટ્રોલમાં જેટલું આપણે રાખશું એટલું આપણે ઉત્પાદનમાં ફાયદો મળી શકશે. ધન્યવાદ.